गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालयની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો ચેપ્ટર નંબર 13 ને આજે આપણે પૂરું કરીએ। આપણો લાસ્ટ પોર્શન એક બાકી છે, ન્યુક્લિયર વિખંડન। ટોપિકનું નામ છે ન્યુક્લિયર વિખંડન। तो न्यूक्लियर ऊर्जा एटले शुं? न्यूक्लियर ऊर्जा तो आपणे आगळ न्यूक्लियसना स्थायित्व माटे एक टॉपिक जोयो हतो, जेनी अंदर आपणे जोयुं हतुं के जे न्यूक्लियस माटे परमाणु भार 30 થી 170 वच्चे होय ए केवा होय स्थायी अने एमना माटे बंधन ऊर्जानुं मूल्य होय एप्रोक्सिमेट 8 मेगा इलेक्ट्रॉन वोल्ट। बधा माटे अचळ जेवुं होय, વધુ ફેરફાર હોતો નથી। અને જેમના માટે એ લેસ ધેન 30 છે અથવા તો જેમના માટે એ ગ્રેટર ધેન 170 છે એ પરમાણુઓ કેવા હોય? અસ્થાયી। એ ન્યુક્લિયસ કેવા હોય? અસ્થાયી। અને એમની માટે બંધન ઉર્જાનું મૂલ્ય એ 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછું હોય। તો જે વધુ સ્થાયી છે એટલે કે વધુ બંધિત ન્યુક્લિયસ છે એમનું દળ ઓછું હોય, એમનું દળ કેવું હોય? ઓછું હોય। અને જે અસ્થાયી છે, જે વધુ બંધિત નથી એવા ન્યુક્લિયસનું દળ વધુ હોય। ન્યુક્લિયસનું દળ શું હોય? વધુ હોય। તો શું થાય? તો જો આવા ભારે ન્યુક્લિયસને અથવા તો વધુ દળ ધરાવતા ન્યુક્લિયસને ઓછા દળ ધરાવતા ન્યુક્લિયસમાં અથવા તો અસ્થાયી ન્યુક્લિયસને સ્થાયી ન્યુક્લિયસમાં કન્વર્ટ કરીએ તો દળ ઘટશે। દળ ઘટશે એટલે દળનું રૂપાંતર થશે ઉર્જામાં, એટલે આ પ્રક્રિયાની અંદર આપણને ઉર્જા મળશે। તો આ જે મળતી ઉર્જા છે ન્યુક્લિયસના વિખંડનના કારણે, એને કહેવાય ન્યુક્લિયર ઉર્જા। હવે આવું બે રીતે થઈ શકે। જો તમે એ લેસ ધેન 30 એટલે કે 30 કરતાં ઓછા પરમાણુ ભાર ધરાવતા ન્યુક્લિયસને ભેગા કરો તો નવું ન્યુક્લિયસ બનશે જે સ્થાયી હશે। તો આ પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થશે, જેને કહેવાય ન્યુક્લિયર સંલયન। જેને શું કહેવાય? ન્યુક્લિયર સંલયન। ભેગા કરવું એટલે એને કહેવાય સંલયન। અને જેમનો એ 170 કરતાં વધુ હશે એમને તમે તોડો એટલે કે બ્રેક કરો તો એ પણ કેવું બનશે? સ્થાયી બનશે। નવો જે ન્યુક્લિયસ મળશે એ કેવો હશે? સ્થાયી। અને આ પ્રક્રિયામાં પણ દળ ઘટી જશે એટલે કે અમુક દળ ઉર્જામાં રૂપાંતર થશે। આ પ્રક્રિયાને કહેવાય ન્યુક્લિયર વિખંડન। એને શું કહેવાય? ન્યુક્લિયર વિખંડન। એટલે બે પ્રકારની પ્રક્રિયા છે, ન્યુક્લિયર સંલયન અને વિખંડન। હવે આ પ્રક્રિયાઓમાં મળતી જે ઉર્જા છે એ સામાન્ય ઉર્જાના સ્ત્રોત દ્વારા મળતી ઉર્જા કરતાં ખૂબ વધારે છે। જેમ કે 1 કિલોગ્રામ કોલસાથી એપ્રોક્સિમેટ 10⁷ જૂલ ઉર્જા મળે છે, જ્યારે 1 કિલોગ્રામ યુરેનિયમ લઈએ 1 કિલોગ્રામ યુરેનિયમ લઈએ તો એનાથી મળતી ઉર્જા એ 10⁻14 જૂલ હોય છે। એટલે ખૂબ જ મોટી હોય છે આ ઉર્જા કરતાં। એટલે વિપુલ પ્રમાણમાં ઉર્જા આપણે આ ન્યુક્લિયસ ઉપર પ્રક્રિયા કરીને મેળવી શકીએ છીએ, બરાબર? તો એની અંદર આપણે ટોપિક કરીએ ન્યુક્લિયર વિખંડન। હવે ઘણી વખત એ બહારથી પ્રોટોન, ન્યુટ્રોન કે આલ્ફા જેવા ન્યુક્લિયર કણોને કોઈ ન્યુક્લિયસ ઉપર પ્રતાંડિત કરીને એ ન્યુક્લિયસનું વિખંડન કરવામાં આવે છે, જેને પ્રેરિત ન્યુક્લિયર વિખંડન કહી શકાય। એટલે આ વિખંડન એ નૈસર્ગિક રીતે થતું નથી, પણ એને પ્રેરિત કરવામાં આવે છે। એટલે બહારથી આવા ન્યુક્લિયર કણોનો મારો ચલાવીને એ ન્યુક્લિયર પ્રક્રિયા કરવામાં આવે છે, એટલે એ ન્યુક્લિયસનું વિખંડન કરવામાં આવે છે। તો એને કહેવાય ન્યુક્લિયર વિખંડન। તો યુરેનિયમ જેવા તત્વો ઉપર જો આપણે ન્યુટ્રોનનો મારો કરીએ
તો એમાંથી અસ્થાયી ન્યુક્લિયસ 238 યુરેનિયમ 238 મળી શકે અને એમાંથી ફરી પાછી બે નવી નિપજો મળશે. આ પ્રક્રિયાઓ આપણે યાદ નથી રાખવાની પણ સમજવા માટે છે કે યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો મારો કરીએ તો આ પ્રક્રિયા થશે અને એમાંથી બીજા નવા સ્થાયી ન્યુક્લિયસો મળશે. આ પ્રક્રિયા સમજાવવા માટે લખો છો, આ કોઈ યાદ રાખવાની પ્રક્રિયા નથી. તો આને કહેવાય પ્રેરિત ન્યુક્લિયર વિખંડન, કે યુરેનિયમ ઉપર આપણે ન્યુટ્રોનનો મારો કર્યો અને જેના કારણે આ યુરેનિયમ અસ્થાયી બન્યું અને એમાંથી નવા ન્યુક્લિયસ મળ્યા જે કેવા હશે? સ્થાયી હશે. અને સાથે સાથે નિપજની અંદર બીજા ન્યુટ્રોન પણ આપણને મળ્યા. હવે આ જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનનો ઉપયોગ કરીને જો એના પછી બીજા યુરેનિયમને વિખંડિત કરીએ એટલે કે આ પ્રક્રિયા આગળ ચાલુ રાખીએ અને તેમાં મળતા ન્યુટ્રોનથી બીજા યુરેનિયમને વિખંડિત કરીએ તો આવી પ્રક્રિયા આપણે કન્ટિન્યુ કરી શકીએ તો એને કહેવાય ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. એને કહેવાય ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. હવે આ પ્રક્રિયાની અંદર શું થશે તો એક યુરેનિયમના વિખંડનથી મળતી ઉર્જા તમે ગણશો તો એ એપ્રોક્સિમેટ હશે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલી મળશે? 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જા મળે છે ફક્ત એક જ ન્યુક્લિયસના વિખંડનથી. એટલે આપણે આ પ્રક્રિયાથી વિપુલ પ્રમાણમાં ઉર્જા મેળવી શકીએ. હવે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની અંદર શું થશે તો ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં આ પ્રક્રિયા એક પછી એક થતી રહેશે. એટલે જે નિપજની અંદર ન્યુટ્રોન મળ્યા એને બીજા યુરેનિયમ પર લઈ જઈએ અને એ યુરેનિયમનું વિખંડન થશે અને બીજા ન્યુટ્રોન મળશે અને સાથે ઉર્જા મળશે. હવે એ પ્રક્રિયા જો ખૂબ ઝડપથી આગળ વધતી જાય તો એક સાથે ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થઈ જાય એટલે કે વિસ્ફોટ થવાની શક્યતા રહે. તો આવું બને એને કહેવાય ન્યુક્લિયર બોમ્બ. એને શું કહેવાય? ન્યુક્લિયર બોમ્બ. એટલે શૃંખલા પ્રક્રિયા જો અનિયંત્રિત બને તો વિસ્ફોટ થાય એટલે કે ધડાકો થાય એટલે ન્યુક્લિયર બોમ્બ બનાવવામાં આવે છે આવી પ્રક્રિયાથી. અને જો એને નિયંત્રિત કરીએ એટલે કે એમાં ઉર્જા જે ઉત્પન્ન થતી ઉર્જા છે એને કંટ્રોલ કરીએ, નિયંત્રણ રાખીએ એના ઉપર તો તમે એ ઉર્જાનો પોઝિટિવ ઉપયોગ કરી શકો અને એના માટે બનાવવામાં આવે છે ન્યુક્લિયર રિએક્ટર. એના માટે શું બનાવવામાં આવે છે? ન્યુક્લિયર રિએક્ટર. તો નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા ઉપર કામ કરતા સાધનને શું કહેશું? ન્યુક્લિયર રિએક્ટર. હવે આ રિએક્ટરની અંદર કેવી રીતે કામ થશે એ જોઈએ. ન્યુક્લિયર રિએક્ટર. હવે આ જે નિપજની અંદર જે ન્યુટ્રોન મળે છે એમાં બે પ્રકારના ન્યુટ્રોન હોય, એક ઝડપી અને બીજા ધીમા. તો ધીમા ન્યુટ્રોન એ નેક્સ્ટ પ્રક્રિયા કરાવવા માટે વધુ અસરકારક હોય. કેવો હોય? વધુ અસરકારક. અને આ ઝડપી ન્યુટ્રોન એ ઓછા અસરકારક હોય એટલે એ સારી રીતે નેક્સ્ટ ન્યુક્લિયર વિખંડન કરી શકતા નથી અને તે ન્યુક્લિયર વિખંડન કર્યા વગર છટકી જવાની શક્યતા રહે. એટલે જે નિપજની અંદર ન્યુક્લિયરના વિખંડનથી યુરેનિયમના વિખંડનથી જે નિપજની અંદર ન્યુટ્રોન મળે છે એમાં ન્યુટ્રોન ધીમા હોય તો નેક્સ્ટ પ્રક્રિયા કરાવવા માટે વધુ સરળ રહે છે કારણ કે તે વધુ અસરકારક છે. તો ન્યુટ્રોનને ઝડપી ન્યુટ્રોનને આપણે ધીમા પાડવા જોઈએ. તો એના માટે શું કરવામાં આવે છે તો આવા ન્યુટ્રોનની કોઈ બીજા ન્યુક્લિયસ સાથે અથડામણ કરાવવામાં આવે છે. બીજા કોઈ હલકા ન્યુક્લિયસ સાથે શું કરવામાં આવે છે? અથડામણ કરાવવામાં આવે છે. અને એ અથડામણના કારણે આ જે ઝડપી ન્યુટ્રોન છે એ ધીમા પડશે. એ શું થશે? ધીમા પડશે અને એનો ઉપયોગ એ નેક્સ્ટ ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર કરી શકીએ. તો
તો ન્યુટ્રોનને ધીમા પાડવા માટે જે તત્વ વપરાય છે એને કહેવાય મોડરેટર. તો ન્યુટ્રોનને ધીમા પાડવા માટે વપરાતા તત્વને શું કહેવાશે? સાધનને મોડરેટર. અને મોડરેટર તરીકે ન્યુક્લિયર રિએક્ટરની અંદર એ ભારે પાણી એટલે D2O અથવા સાદું પાણી અને ગ્રેફાઇટ વાપરવામાં આવે છે. આ ત્રણ વસ્તુનો ઉપયોગ એ ન્યુક્લિયર વિખંડનની અંદર, ન્યુક્લિયર રિએક્ટરની અંદર મોડરેટર તરીકે કરવામાં આવે છે, જે શું કરશે? તો ઝડપી ન્યુટ્રોનને ધીમા કરશે. કઈ પ્રક્રિયાથી? તો સંઘાતની પ્રક્રિયાથી. બરાબર. હવે મોડરેટર પછી બીજો એક અંક આવે છે, એને કહેવાય ગુણક અંક. એને K વડે દર્શાવાય, ગુણક અંક. તો આ ગુણક અંક શું છે એ સમજીએ. તો હાલમાં જે ન્યુટ્રોન આપણી પાસે છે નિપજની અંદર, એ કેટલી વિખંડન પ્રક્રિયાઓને શક્ય બનાવે છે અને એની આગળની પેઢીમાં રહેલા ન્યુટ્રોન એ કેટલા વિખંડન શક્ય બનાવે છે. આ બે સંખ્યાઓનો ગુણોત્તર એને કહેવાય ગુણક અંક. એને શું કહેવાય? ગુણક અંક. એટલે હાલના ન્યુટ્રોનની પેઢી દ્વારા થતા વિખંડનની સંખ્યા અને એની પહેલાંની પેઢી દ્વારા થતા વિખંડનની સંખ્યાના ગુણોત્તરને શું કહેવાય? ગુણક અંક. આ જે ગુણક અંક છે એ આપણને શું દર્શાવશે? તો ન્યુક્લિયર પ્રક્રિયાના વૃદ્ધિનો દર દર્શાવશે. એટલે કે કેટલી ઝડપથી આગળની ન્યુક્લિયર પ્રક્રિયા થશે એ દર્શાવશે. હવે એનું મૂલ્ય જો 1 કરતાં વધી જાય તો, જો તે મૂલ્ય 1 કરતાં વધે તો શું થાય? તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાની વૃદ્ધિનો દર ચરઘાતાંકીય રીતે વધે. શું થાય? ચરઘાતાંકીય રીતે વધે. એટલે ખૂબ જ અચાનક ખૂબ જ મોટો વધારો થાય અને એને આપણે ઇક્વલ ટુ 1 બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે જ્યારે ઇક્વલ ટુ 1 હોય ત્યારે રિએક્ટર એ ક્રિટિકલ કન્ડિશનમાં કહેવાય. અને જો એને 1ની નજીક લાવવામાં ન આવે, કે એને 1ની નજીક લાવવામાં ન આવે તો તે સુપર ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યું કહેવાય. સુપર ક્રિટિકલ અવસ્થામાં આવ્યું કહેવાય. એટલે એને ઘટાડવું હોય તો પ્રેરિત થતા ન્યુટ્રોનની સંખ્યા ઘટાડવી પડે. એટલે નિપજમાં મળતા ન્યુટ્રોનની સંખ્યા ઘટાડવી પડે. ન્યુટ્રોનને શોષે એવા કેડમિયમના સળિયા એ નિયંત્રક સળિયા તરીકે વપરાય. તો નિયંત્રક સળિયા શું કરશે? તો ન્યુટ્રોનનું શોષણ કરશે. ન્યુટ્રોનનું શું કરશે? શોષણ કરશે, જેથી ગુણક અંક એ જેટલો જરૂરી છે એટલો રહી શકે. અને એના માટે વપરાય છે કેડમિયમના સળિયા, જે ન્યુટ્રોનનું શું કરે છે? શોષણ કરે છે. બરાબર. હવે કુદરતી રીતે જે યુરેનિયમ મળી આવે છે એની અંદર યુરેનિયમ 235 અને યુરેનિયમ 238 આ બે રહેલા હોય છે. પરંતુ આ ન્યુક્લિયર પ્રક્રિયા માટે યુરેનિયમ 238 એ વધુ યોગ્ય નથી. એ કેવો છે? વધુ યોગ્ય નથી. તો આ સમસ્થાનિક ઉપર જો એક ન્યુટ્રોનનો મારો કરવામાં આવશે તો નવો એક તત્વ મળશે, પ્લુટોનિયમ. જે પ્લુટોનિયમ એ વધુ અસરકારક ન્યુક્લિયસ હશે. એટલે એ વધુ અસરકારક રેડિયો એક્ટિવ તત્વ હશે. એટલા માટે યુરેનિયમ 238 ઉપર ન્યુટ્રોનનો મારો કરીને એમાંથી પ્લુટોનિયમ બનાવવામાં આવે છે, જે કેવું હશે? વધુ રેડિયો એક્ટિવ હશે. તો કુદરતી રીતે જે યુરેનિયમ મળી આવે છે, યુરેનિયમ 238, એ ન્યુક્લિયર પ્રક્રિયા માટે અસરકારક હોતું નથી. એટલે એના ઉપર એક ન્યુટ્રોનનો મારો ચલાવીને એની અંદરથી પ્લુટોનિયમ નામનું નિપજ મેળવવામાં આવે છે, જે રેડિયો એક્ટિવ હોય છે. જે કેવું હોય છે? અસરકારક રેડિયો એક્ટિવ. હવે આ જે રિએક્ટર છે એની અંદર શું હોય છે? તો એક ગર્ભ ભાગ હોય છે જેની અંદર યુરેનિયમ રાખ્યો હોય છે. પરંતુ યુરેનિયમ કેવું રાખવાનું? તો સમૃદ્ધ યુરેનિયમ રાખ્યું હોય છે. કેવું યુરેનિયમ? સમૃદ્ધ યુરેનિયમ.
સમૃદ્ધ યુરેનિયમ એટલે શું? તો યુરેનિયમ બે પ્રકારના હોય છે, એક યુરેનિયમ 235 અને બીજું 238. 235 યુરેનિયમ એ ન્યુક્લિયર પ્રક્રિયા માટે વધુ યોગ્ય છે. તો જેની અંદર યુરેનિયમ 235નું પ્રમાણ વધુ હોય એવા યુરેનિયમને કહેવાય સમૃદ્ધ યુરેનિયમ. તો રિએક્ટરના ગર્ભભાગની અંદર આવો સમૃદ્ધ યુરેનિયમ રાખવામાં આવેલો હોય છે, જે ન્યુક્લિયર પ્રક્રિયા દ્વારા ઉર્જા ઉત્પન્ન કરે છે. અને એને જો અટકાવવી હોય તો એમાં ઉત્પન્ન થતા ન્યુટ્રોનને શોષી લેવું પડે, એટલે એના માટે આપણે નિયંત્રક સળિયાઓ એની અંદર મૂકી શકીએ. નિયંત્રક સળિયા એની અંદર આપણે મૂકી શકીએ. આ ગર્ભભાગની અંદર ઉત્પન્ન થતી ઉર્જા એ પહેલાં જે નીપજ મળે છે એ નીપજ અને ન્યુટ્રોનની ગતિ ઉર્જાના રૂપમાં હોય છે, પરંતુ પછી એ જે ઉર્જા છે એ આસપાસના દ્રવ્યના રૂપમાં કન્વર્ટ થાય અને પછી તે ઉષ્માના રૂપમાં કન્વર્ટ થાય છે. તો આ ઉત્પન્ન થયેલી ઉષ્મા ઉર્જાને આપણે વરાળમાં ફેરવીશું તો આપણે ટર્બાઇન ચલાવીને એનાથી એને વિદ્યુતમાં રૂપાંતર કરી શકીએ. તો એના માટે અહીંથી આ નળીઓ દ્વારા પાણી પસાર કરવામાં આવે છે, જે શું કરશે તો કે આ જે ઉત્પન્ન થયેલી ઉષ્મા ઉર્જા છે એનું પાણી શોષણ કરશે અને પાણી શેમાં ફેરવાશે? વરાળની અંદર. તો એ જે વરાળ થયેલી ઉત્પન્ન થયેલી વરાળ છે એને આપણે ટર્બાઇન તરફ લઈ જઈશું, અને ટર્બાઇન શું કરશે તો ચક્ર ઘુમાવીને એ જે ઉર્જા છે વરાળની એને વિદ્યુતમાં કન્વર્ટ કરશે. એટલે અહીંથી એના માટે આપણે સતત પાણી આપતા રહીશું, જેનું કન્વર્ઝન શેમાં થશે? વરાળની અંદર. બરાબર. ને આ કરવા માટે સ્ટીમ જનરેટર વાપરવામાં આવે છે. સ્ટીમ જનરેટર એટલે અહીં થયેલી ઉષ્મા ઉર્જામાંથી એ પાણીનું શું બનાવશે? વરાળ બનાવશે. તો આ રીતે આપણે યુરેનિયમમાંથી મળતી ઉર્જાને એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ ન્યુક્લિયર રિએક્ટરનો ઉપયોગ કરીને. તો આ જે ન્યુક્લિયસના વિખંડનથી વિપુલ પ્રમાણમાં ઉર્જા મળે છે એને આપણે પોઝિટિવ રીતે ઉપયોગ કરીએ તો એ ઉપયોગ કરવા માટે ન્યુક્લિયર રિએક્ટરનો ઉપયોગ થાય છે. એટલે કે સારો ઉપયોગ કરવા માટે એને જો નિયંત્રિત કરીએ એ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાને તો એના માટે ન્યુક્લિયર રિએક્ટરનો ઉપયોગ થાય છે. જ્યારે એને જો નિયંત્રણમાં ન લાવવામાં આવે તો એ ખૂબ મોટા વિપુલ પ્રમાણમાં ઉર્જા એકસાથે ઉત્પન્ન કરશે અને ધડાકો થશે, એને કહેવાય ન્યુક્લિયર બોમ્બ. હવે આ જે પ્રક્રિયા છે એની અંદર અમુક રેડિયો એક્ટિવ કચરો નીકળે છે, જેનો નાશ કરવો જરૂરી છે, નહીં તો એનાથી મનુષ્ય જાતિને હાનિ થઈ શકે. એટલે રિએક્ટરમાં મળતા જે છેલ્લે કચરો મળે છે જે રેડિયો એક્ટિવ હોય છે અને જોખમી હોય છે એનો નાશ કરવો પણ ખૂબ જરૂરી હોય છે. તો આટલા મુદ્દાઓ ખાસ કરવાના કે મોડરેટર તરીકે કોણ વપરાય અને નિયંત્રક સળિયા તરીકે કોણ વપરાય અને બંનેનું કામ શું છે, બરાબર, શેના માટે એનો ઉપયોગ કરવામાં આવે. બાકી ન્યુક્લિયર રિએક્ટર સમજાવો એવો આખો સવાલ તમને પૂછવામાં લગભગ નહીં આવે. તો આ ચેપ્ટરની થિયરીઓ આપણે પૂરી કરી. હવે આપણે એના દાખલાઓ ગણીએ જે બાકી છે અને ચેપ્ટર પણ પૂરું કરીએ. તો સ્વાધ્યાયની અંદર દાખલો નંબર 13.13 રેડિયો એક્ટિવ ન્યુક્લાઇડ કાર્બનનું વિભંજન આપ્યું છે. કાર્બનનું વિભંજન આ રીતે થાય છે. C611માંથી બને છે બોરોન 511 પ્લસ પોઝિટ્રોન મળે છે અને ન્યુટ્રિનો મળે છે, જેનો અર્ધાયુ આપ્યો છે કેટલો? 20.3 મિનિટ. ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, એટલે આ પોઝિટ્રોનની ગતિ ઉર્જા આપી છે. દળના મૂલ્યો આપેલા છે, તો Q મૂલ્યની ગણતરી કરો અને તેને ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે સરખાવો. તો Q મૂલ્ય ગણીશું. Q મૂલ્ય એટલે આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઉર્જા. એ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઉર્જા ગણવા માટે પહેલાં ગણવાનું દળ ક્ષતિ. તો અસ્થાયી ન્યુક્લિયસ સ્થાયીમાં ફેરવાશે એટલે વધારે દળ ઓછા દરમાં ફેરવાશે, એટલે આનું દળ વધારે હશે. હવે અહીં જે આપેલું દળ છે સવાલની અંદર એ એના પરમાણુનું દળ આપેલું છે. એટલે પરમાણુની અંદર કોનું કોનું દળ હશે? તો આના ન્યુક્લિયસનું દળ અને એના ઇલેક્ટ્રોનનું દળ. આમાં ઇલેક્ટ્રોન એપ્રોક્સિમેટ પ્રોટોન જેટલા જ હોય, એટલે કેટલા ઇલેક્ટ્રોન હશે? 6 ઇલેક્ટ્રોનનું દળ. એટલે ડાબી બાજુનું દળ થયું. એમાંથી આપણે જમણી બાજુનું દળ બાદ કરીએ તો જમણી બાજુ શું છે? બોરોન છે. તો બોરોનનું દળ, બોરોનના ન્યુક્લિયસનું દળ અને એટલે આપણને જે દળ આપ્યું છે અહીં આપણે લખવાનું છે ન્યુક્લિયસનું દળ, પરંતુ આપણને જે પ્રશ્નની અંદર દળ આપ્યું છે એ આના પરમાણુનું દળ આપ્યું છે. એટલે પરમાણુના દળમાંથી આપણે ન્યુક્લિયસનું દળ મેળવવા માટે ઇલેક્ટ્રોનનું દળ બાદ કરીશું.
તો અહીંયા આ પરમાણુનું દળ છે એમાંથી ન્યુક્લિયસનું દળ મેળવવા માટે એના ઇલેક્ટ્રોનનો દળ બાદ કરીએ એટલે 5 me કરીએ, આ થશે. અને પ્લસ આ પોઝિટ્રોનનું દળ ઇલેક્ટ્રોનના દળ જેટલું જ હોય છે, અને ન્યુટ્રિનો એ દળ વિહીન હોય છે એટલે આ દળ ક્ષતિ થશે. દળ ક્ષતિ કેટલી આવશે? તો કાર્બનના પરમાણુનું દળ -6, ઇલેક્ટ્રોનનું દળ માઇનસ, બોરોનના પરમાણુનું દળ માઇનસ શું થશે? +5 me અને આમ પ્લસ શું થશે? -me. તો આ કેટલું આવશે? કાર્બનના પરમાણુનું દળ માઇનસ બોરોનના પરમાણુનું દળ 6 me -me 7 me +5 me તો -2 me. ઇલેક્ટ્રોનના દળનું બમણું કરીએ તો કાર્બનનું દળ કેટલું થશે? 11.011434 માઇનસ બોરોનનું દળ શું થશે? 11.009305 માઇનસ 2 * ઇલેક્ટ્રોનનું દળ સ્વાધ્યાયના પ્રશ્ન શરૂ થાય ત્યાં આપ્યું છે 0.000548. તો આ કેટલું મળશે? $11.011434 11.009305 2 * 0.000548 તો જવાબ આવશે 0.001033. આ દળને અનુરૂપ ઉર્જા એટલે ક્યુ મૂલ્ય Δmc². પણ Δmc² નથી કરવાનું તો શું કરવાનું? આટલા યુને અનુરૂપ 1 યુને અનુરૂપ ઉર્જા કેટલી આવે? 931.5. તો આટલા યુને અનુરૂપ ઉર્જા કેટલી થશે? × 931.5 તો થશે 0.9622. 96 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આટલું ક્યુ મૂલ્ય મળશે આ પ્રક્રિયાની અંદર. હવે આ મૂલ્યને સરખાવવાનું છે 9622 કોની સાથે? તો પોઝિટ્રોનની ગતિ ઉર્જા સાથે. તો સરખાવવાનું એટલે બેનો ભાગાકાર કરી ક્યુ મૂલ્ય ભાગ્યા પોઝિટ્રોનની ગતિ ઉર્જા. તો ક્યુ મૂલ્ય 0.9622 પોઝિટ્રોનની ગતિ ઉર્જા આપી છે 0.960. તો બેનો ગુણોત્તર કરીએ તો 0.9622 / 0.96 તો 1.02. આ શું બતાવે? તો એવું બતાવે કે જે ઉર્જા ઉત્પન્ન થઈ છે એમાંની મોટા ભાગની ઉર્જા એ પોઝિટ્રોનની ગતિ ઉર્જાના રૂપમાં છે. એટલે 0.9622 માંથી 0.96 જેટલી ઉર્જા તો પોઝિટ્રોનની ગતિ ઉર્જાના રૂપમાં છે. એટલે મોટાભાગની ઉર્જા આ પ્રક્રિયામાં શેના રૂપમાં મળશે? આપણને પોઝિટ્રોનની ગતિ ઉર્જાના રૂપમાં મળશે. $13.15 કરીએ. ન્યુક્લિયર પ્રક્રિયા આપી છે જેનું ક્યુ મૂલ્ય વડે વ્યાખ્યાયિત થાય છે. જ્યાં દળો અનુરૂપ ન્યુક્લિયસના છે. આપેલ વિગતો પરથી પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધો અને જણાવો કે ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક. તો આ પ્રક્રિયાઓ આપેલી છે H12 H13 એમાંથી બને છે H12 H12. તો આ પ્રક્રિયામાં ક્યુ મૂલ્ય કેવી રીતે ગણીશું? તો ક્યુ મૂલ્ય એટલે પહેલાં દળ ક્ષતિ ગણવાની રહેશે. દળ ક્ષતિ કેવી રીતે ગણાશે? તો ડાબી બાજુનું દળ એટલે H11 નું દળ, H13 નું દળ, એમાંથી બાદ કરીએ 2 વખત H12 નું દળ. તો H11 નું દળ કેટલું છે? હાઇડ્રોજનનું દળ તો એ શરૂઆતમાં જ આપ્યું છે 1.007825 સ્વાધ્યાયની શરૂઆતમાં ત્યાંથી લેવાનું છે. ટ્રિટિયમનું દળ કેટલું આપ્યું છે? તો 3.01604
અને ડ્યુટેરિયમનો દળ શું આપ્યું છે તો 2.014102 તો 1.007825 3.016049 2.014102 અને બાદ કરીએ તો જવાબ આવશે -0.00433 યુ આના પરથી ક્યુ મૂલ્ય શું આવશે -0.00433 ઇન્ટુ 931.5 તો જવાબ થશે -4.03 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ક્યુનું ઋણ મૂલ્ય બતાવે છે કે આ પ્રક્રિયા કેવી છે ઉષ્મા શોષક છે એને ઉષ્મા આપવી પડશે આ પ્રક્રિયા કરવા માટે ઉર્જા આપવી પડશે જ્યારે ક્યુનું મૂલ્ય ધન આવે તો સમજવાનું એમાં ઉર્જા પ્રેરિત થાય છે બીજી પ્રક્રિયા માટે ગણીએ તો ડેલ્ટા એમ શું કરશું ડાબી બાજુનું દળ 2 વખત કાર્બન C12નું દળ એમાંથી બાદ કરશું નિયોનનું દળ અને હિલિયમનું દળ તો કાર્બનનું દળ કેટલું આપ્યું છે 12 આપ્યું છે નિયોનનું દળ કેટલું આપ્યું છે 19.992439 અને હિલિયમનું દળ કેટલું આપ્યું છે તો સ્વાધ્યાયની શરૂઆતમાં હિલિયમનું દળ છે 4.002603 તો આની ગણતરી કરીએ તો 8.01 આવ્યું યુ તો એને ગુણીએ કોના વડે 931.5 વડે તો જવાબ થશે 7461.4 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અહીં ક્યુનું મૂલ્ય ધન છે તેથી પ્રક્રિયા કેવી છે ઉષ્માક્ષેપક એટલે આમાં ઉર્જા મળશે આપણને જ્યારે પહેલી પ્રક્રિયામાં ઉર્જા આપવી પડશે અહીં એક નાનકડી મિસ્ટેક કરી છે કે જમણી બાજુના બળોને માઇનસ કરવાના હોય છે દળોને એટલે આને માઇનસ કરવું પડશે આપણે ભૂલમાં પ્લસ કર્યું છે એટલે જવાબ અલગ આવ્યો છે 24 - 19.992439 -4.002603 તો જવાબ થશે 0.004958 એને 931.5 વડે ગુણીએ તો થશે 4.618 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ નેક્સ્ટ પ્રશ્ન કરીએ 13.16 તો ધારો કે Fe ન્યુક્લિયસનું વિખંડન 2 ટુકડાઓ એલ્યુમિનિયમનું કરવાનું વિચારીએ એટલે Fe56 માંથી આપણે બનાવીએ એલ્યુમિનિયમના 2 ટુકડા તો આ શું શક્ય છે તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા હોય તો ઉર્જા મળે ને ઉર્જા મળતી હોય તો Q > 0 આવે તો આ પ્રક્રિયામાં Qનું મૂલ્ય શોધીએ તો ખબર પડશે તો ડાબી બાજુનું દળ એટલે Feનું દળ માઇનસ એલ્યુમિનિયમના દળનું બમણું બાદ કરશું એલ્યુમિનિયમ ન્યુક્લિયસનું દળનું Feનું દળ છે 55.93494 માઇનસ એલ્યુમિનિયમનું દળ છે 27.98191 તો 27.98191 ઇન્ટુ 2 કરીએ એમાંથી બાદ કરીએ 55.93494 તો જવાબ થશે -0.02888 યુ આ ડેલ્ટા એમ દળ ક્ષતિ આવી હવે એને અનુરૂપ ક્યુ મૂલ્ય એ -0.02888 ઇન્ટુ 931.5 તો
तो थशे 26.9 मेगा इलेक्ट्रॉन वोल्ट, जे कहेवाय ऋण, तेथी आ विखंडन शक्य नथी। विखंडन में तो ऊर्जा मळवी जोईए, आ ऋण तो बतावे कि एने ऊर्जा आपवी पड़े छे कि आ एटला माटे आ विखंडन शक्य नथी। नेक्स्ट करिए 13.17। प्लूटोनियमना विखंडनना गुणधर्मो युरेनियम जेवा छे। विखंडन दीठ मुक्त थती ऊर्जा 180 मेगा इलेक्ट्रॉन वोल्ट है। जो प्लूटोनियमना 1 किलोग्राम में बधा परमाणुओं विखंडन पामे तो केटली ऊर्जा मुक्त थशे? तो दળ आप्युं छे 1 किलोग्राम एटले कि 1000 ग्राम थाय अने एनो अणुभार आप्यो छे 293 ग्राम। तो एनो मोल केटला थशे? m/m0 અને મોલ બરાબર થાય n/na। તો આના પરથી પરમાણુઓની સંખ્યા કેટલી મળશે? m/m0 × na। તો m કેટલું છે? 1000, m0 કેટલું છે? 239 અને na 6.023 × 10^23। આટલા પરમાણુઓ હશે કોના? પ્લુટોનિયમના। તો 1000/239 × 1000 × 6.023 डिवाइड बाय 239 तो थशे 25.2 × 10^23 परमाणुओं। आटला परमाणुओं छे। हवे एक परमाणु केटली ऊर्जा आपे छे? 180 मेगा इलेक्ट्रॉन वोल्ट। केटली आपे छे? 180 मेगा इलेक्ट्रॉन वोल्ट। तो शुं पूछ्युं छे? केटली कुल ऊर्जा मळशे? तो कुल ऊर्जा केटली मळशे? एक परमाणु 180 मेगा इलेक्ट्रॉन वोल्ट आपे तो आटला परमाणु केटली आपशे? एना वडे गुणी देवानुं। तो जवाब थशे 4536.1 × 10^23 मेगा इलेक्ट्रॉन वोल्ट। तो थशे 4.54 × 10^26 मेगा इलेक्ट्रॉन वोल्ट। आटली कुल ऊर्जा मळशे 1 किलोग्राम प्लूटोनियम परथी। एक 1000 मेगावाटનું विखंडन रिएक्टर એટલે रिएक्टरનો पावर आप्यो छे 1000 मेगावाट। तो 1000 એટલે 10^3 घात ने मेगा એટલે 10^6 घात એટલે पावर छे 10^9 घात वॉट। तेना बळतणनो अर्धो भाग 5 वर्षमां वापरे छे એટલે समयगाळो કેટલો આપે છે? 5 इयर्स। तो એને આપણે ફેરવીએ સેમાં સેકન્ડમાં 3.65 × 10^2 24 आवर 3600 सेकेंड। तो केटला थशे? 5 × 3.65 × 24 × 3.6 तो थशे 1576.8 × 10^5 એટલે 1.58 × 1.578 લખીએ × 10^8 સેકન્ડ થશે। આટલો સમયગાળો છે। એટલા સમયગાળામાં અડધું બળતણ વપરાઈ ગયું। પ્રારંભમાં તે કેટલું યુરેનિયમ ધરાવતો હશે? એટલે શરૂઆતમાં કેટલો યુરેનિયમ ધરાવતો હશે એ શોધવાનું છે। આ રિએક્ટર 80% સમય માટે કાર્યાન્વિત રહે છે। તો આ પૂરેપૂરો સમય કાર્યાન્વિત નથી રહેતો। તો કાર્યાન્વિત રહેતો સમય કેટલો થશે? આના 80%, ટીના 80%। તો આને 0.8 વડે ગુણશું तो 1.5768 × 0.8 तो थशे 1.26144 × 10^8 सेकेंड। आटला समय माटे कार्यान्वित रहे छे। तो बधी ऊर्जा युरेनियमना विखंडनथी उत्पन्न थाय तो आ माटे न्यूक्लाइड मात्र विखंडन प्रक्रियामां ज वपरायो हशे। चलो तो केटली ऊर्जा उत्पन्न थशे 5 वर्षमां ते गणीए। तो पावर बराबर ऊर्जा भाग्य समय। तो ऊर्जा बराबर पावर गुणिया समय। तो 10^9 घात અને 1.26144 × 10^8 तो आ थशे 1.26144 × 10^17 जूल। आटली ऊर्जा उत्पन्न थशे। एने कन्वर्ट करिए इलेक्ट्रॉन वोल्ट में तो 1.6 × 10^-19 तो केटલું થશે? 1.26144 डिवाइड बाय 1.6 तो थशे 0.7884 ×
19 + 17 तो થશે 36 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આને 7.884 × 10 પાવર 29 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ લખાય. આટલી ઉર્જા જરૂરી છે 5 વર્ષની અંદર રિએક્ટરમાંથી. હવે એના માટે જરૂરી યુરેનિયમ, તો E જેટલી ઉર્જા માટે ઉર્જા ઉત્પન્ન કરવા જરૂરી યુરેનિયમના પરમાણુઓ, આ કરવા માટે કેટલા યુરેનિયમના પરમાણુઓ જોઈશે? તો આટલી ઉર્જા ઉત્પન્ન કરવાની છે અને એક યુરેનિયમ કેટલી કરે? તો આપણે જોઈ ગયા યુરેનિયમના વિખંડનમાં 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી કરે. એટલે 7.884 ડિવાઇડ બાય 2 કરીએ તો જવાબ આવશે 3.942. 3.942 × 10 પાવર મેગા મેગા કેન્સલ, 10 પાવર 29 અને 10 પાવર 2 ઉપર જશે -2 એટલે 10 પાવર 27 પરમાણુ જોઈશે. હવે આટલા પરમાણુ એટલે કેટલું ન્યુક્લિયસનું દળ એ કેવી રીતે શોધશું? તો મોલ સંખ્યા બરાબર m/m0 = n/na. તો આના પરથી m બરાબર શું થશે? n/na × m0. પરમાણુની સંખ્યા 3.942 × 10 પાવર 27, એવોગાડ્રો 6.023 × 10 પાવર 23 અને અણુ પરમાણુ ભાર કેટલો છે? 235. તો 3.942 ડિવાઇડ બાય 6.023 તો થશે 0.65 × 10 પાવર 4 × 235. તો 153.8 × 10 પાવર 4 આટલા ગ્રામ જરૂરી છે, કારણ કે આ ગ્રામમાં છે. તો કિલોગ્રામમાં લખીએ તો 1538 કિલોગ્રામ લખાશે. આટલા કિલોગ્રામ એ દળ વપરાયું હશે આટલી ઉર્જા ઉત્પન્ન કરવા માટે. તો એવું કીધું છે કે વપરાયેલું દળ અડધું છે. તો પ્રારંભિક યુરેનિયમ 235નું દળ કેટલું હશે? તો અડધું વપરાયું, એનો મતલબ અડધું પહેલાં બમણું હતું, એટલે 1538નું ડબલ હશે. એટલે 1538 × 2 કરીએ તો જવાબ આવશે 3076 કિલોગ્રામ આટલું દળ હશે પ્રારંભમાં. એટલે આટલો યુરેનિયમનો જથ્થો હશે. કારણ કે વપરાયેલો જથ્થો આપણે શોધ્યો તો શરૂઆતમાં અડધો વપરાયો કીધું, એટલે હતો કેટલો? તો બમણો હતો. ડ્યુટેરિયમના 2 કિલોગ્રામના વિખંડનથી 100 વોટનો વિદ્યુત બલ્બ કેટલા સમય સુધી ચાલશે? એટલે દળ કેટલું છે? 2 કિલોગ્રામ ડ્યુટેરિયમનું, અને કેટલો પાવર જનરેટ કરવાનો છે? 100 વોટ. તો કેટલા સમય સુધી ચાલશે? હવે આપણને બતાવ્યું છે કે 2 ડ્યુટેરિયમથી મળતી ઉર્જા પ્રક્રિયામાં બતાવી છે કે 2 ડ્યુટેરિયમ ભેગા થઈને આટલી ઉર્જા મળે છે 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. તો આટલા કિલોગ્રામ ડ્યુટેરિયમથી કેટલી ઉર્જા મળશે એ શોધીએ. તો કેટલા ડ્યુટેરિયમના પરમાણુ છે એ શોધવું પડશે. તો ફરી પાછું મ્યુ બરાબર m/m0 = n/na કરીએ તો પરમાણુની સંખ્યા m/m0 × na થશે. દળ કેટલું છે? 2 કિલોગ્રામ, એને 2000 ગ્રામ લખાય. અને ડ્યુટેરિયમનું અણુભાર 2 છે, 2 ગ્રામ, અને એને 6.023 × 10 પાવર 23. તો આ થશે 6023 × 10 પાવર 23. આટલા પરમાણુ છે. તો n ડ્યુટેરિયમથી મળતી કુલ ઉર્જા કેટલી થશે? તો 2 થી આટલી મળે, 2 થી આટલી, તો આટલાથી કેટલી? એટલે 6.6023 × 10 પાવર 23 × 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ડિવાઇડ બાય 2 કરવું પડશે,
कारण के 2 थी आटली तो आटला थी केटली आ रीते गणवानुं छे। तो 6023 इंटू 3.27 डिवाइड बाय 2 तो जवाब थशे 94 એટલે કે 9.847 લખીએ તો 10⁻26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થશે। હવે પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય, સમય શોધવાનો છે તો ઉર્જા ભાગ્યા પાવર થશે। ઉર્જા 9.847 into 10 power 26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, એને જૂલમાં કન્વર્ટ કરવું પડશે। તો જૂલમાં કન્વર્ટ કરવા માટે 1.6 વડે ગુણીએ तो 15.75 into 10 power 26 minus 19 7 मेगा माटे 10⁻6 એટલે 7⁻6 13 जूल। मेगा ने 10⁻6 करशो એટલે 26 ने 6 થશે 32 અને એમાંથી -19 કરશો તો આટલી ઊર્જા મળશે। तो 15.75 into 10 power 13 जूल डिवाइड बाय 100 એટલે 10⁻2 तो 15.75 into 10 power 11 सेकंड આટલા સેકન્ડ છે તો એને 1575 into 10 power કેટલા લખીએ 10 power 9 અને એને ભાગીએ વર્ષમાં ફેરવવા માટે 365 દિવસ 24 કલાક ને 3600 સેકન્ડ। तो 1575 डिवाइड बाय 365 डिवाइड बाय 24 डिवाइड बाय 3.6 तो थशे 0.499 इंटू 10 पावर 6 तो 4.99 इंटू 10 पावर 0.0499 है तो 4.99 इंटू 10 पावर 4 ईयर आटला वर्ष चलशे। एटले घरे खाली तमारे 2 किलोग्राम ड्यूटेरियम लाववानुं तो तमारो बल्ब 100 वोटनो ए आटला वर्ष सुधी चालू रहेशे। केटलो लांबो समयगाळो छे जो 10⁻4 वर्ष। अंतिम प्रश्न करिए 2 ड्यूटेरियमना सन्मुख संघात माटे स्थितिमान बेरियरनी ऊंचाई गणो। ड्यूटेरियमनो विद्युत भार केटलो हशे ई। 2 वच्चेनुं अंतर केटલું લેવાનું છે તો જ્યારે તેનો સન્મુખ સંઘાત અનુભવે એટલે 2 વચ્ચેનું અંતર બંનેની ત્રિજ્યાનું ડબલ થાય એટલે બેના કેન્દ્રો વચ્ચેનું અંતર r બરાબર 2r લઈશું અને r ત્રિજ્યા આપણે લેવા કીધી છે 2 ફેમ્ટોમીટર એટલે 4 × 10⁻−15 મીટર થશે। તો પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ એટલે કે બેની સ્થિતિ ઊર્જાનો બેના તંત્રની સ્થિતિ ઊર્જા k q1 q2/r k e × e² ડિવાઇડ બાય r તો 9 × 10⁻9 1.6 નો વર્ગ 10⁻−19 નો વર્ગ डिवाइड बाय अथवा तो 1.6 × 10⁻−19 નો વર્ગ કરી डिवाइड बाय r अंतर કેટલું છે 4 × 10⁻−15 आ जूल में आवशे। આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો એને ભાગવું પડશે 1.6 × 10⁻−19 વડે। तो एक घात कैंसल थी जैसे आ वर्ग निकली जैसे तो 9 × 1.6 डिवाइड बाय 4 करिए 9 × 1.6 डिवाइड बाय 4 तो जवाब थशे 3.6 × 10 पावर -10 + 15 तो थशे 5 तो આપણે 360 × 10 पावर 3 इलेक्ट्रॉन वोल्ट लखी सकीए तो थशे 360 किलो इलेक्ट्रॉन वोल्ट। आटलू एनु शुं थशे पोटेन्शियल। ख्याल आवे छे? चलो तो अहीं આપણે આપણો પોર્શન પૂરો થાય છે 12th સ્ટાન્ડર્ડનો ને ચેપ્ટર પણ આપણું પૂરું થયું।